મિત્રો, આજે ગુજરાતના વાતાવરણમાં ભયંકર પલટો જોવા મળ્યો છે અને સાથે અત્યારે ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે અને સાથે બપોર પડતા જે રસ્તાઓ સુમસામ થઈ જાય છે. લોકો હવે એક સવાલ પૂછતા જોવા મળી રહ્યા છે કે આખરે આ ગરમીમાંથી રાહત ક્યારે મળશે અને ચોમાસું ગુજરાતમાં ક્યારે આવશે. તો મિત્રો, હવે ચોમાસાને લઈને ખૂબ જ મોટા સંકેતો મળવા લાગ્યા છે. બંગાળની ખાડીની અંદર મેઘસવારી ધીમે ધીમે આગળ વધી રહી છે અને આંદામાન નિકોબાર ટાપુઓ ઉપર સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રીના સંકેતો મળી રહ્યા છે. ત્યારબાદ કેરળમાં ચોમાસું આગળ વધશે અને પછી ગુજરાત તરફ તેની સફર શરૂ થશે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારથી શરૂ થશે, ક્યારે વાવણીલાયક વરસાદ પડશે, આ વર્ષે ચોમાસું કેવું રહેશે, ક્યાં વિસ્તારોમાં સારો વરસાદ પડશે અને ક્યાં વરસાદની ઘટ જોવા મળી શકે છે. સાથે સાથે વાવાઝોડા અને ગરમીને લઈને પણ મોટી અપડેટ સામે આવી છે, એટલે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, હાલ બંગાળની ખાડી, શ્રીલંકા, આંદામાન નિકોબાર અને કેરળના વિસ્તારોમાં સારો વરસાદ શરૂ થઈ ગયો છે. આ બધા સંકેતો બતાવી રહ્યા છે કે ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. જાણીતા હવામાન નિષ્ણાત અર્પિયા શેટ્ટીએ મોન્સૂન 2026 અંગે મોટી આગાહી જાહેર કરી છે. ખાસ કરીને ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર અને ગોવા માટે વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે. આગાહી પ્રમાણે મુંબઈની અંદર સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે, જ્યારે મહારાષ્ટ્રમાં પણ વરસાદ થોડોક નબળો રહી શકે છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે લગભગ 93 થી 96% જેટલો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે વરસાદ સંપૂર્ણ ઓછો નહીં હોય, પરંતુ અનિયમિત અને અસમાન રહેવાની શક્યતા વધારે રહે છે. મિત્રો, આ વર્ષે એક મોટી બાબત એ પણ છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બની શકે છે. મે અને જૂન મહિનામાં એક સિસ્ટમ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે, પરંતુ જો સિસ્ટમ નબળી રહેશે તો વરસાદ લાંબા સમય સુધી ખેંચાઈ પણ શકે છે. એટલે આ વર્ષે વરસાદનો સ્વભાવ થોડો અનિશ્ચિત રહે તેવી શક્યતા હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. હવે વાત કરીએ ગુજરાતની અંદર ગરમીમાંથી રાહત ક્યારે મળશે. હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં 40 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે હવે ધીમે ધીમે વાતાવરણમાં ફેરફાર શરૂ થશે. શુક્રવાર પછી તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ તેની સાથે ભેજ અને ઉકળાટમાં વધારો થશે. એટલે ગરમી ભલે થોડોક ઓછી લાગે, પરંતુ બફારો લોકોને પરેશાન કરી શકે છે. મિત્રો, બંગાળની ખાડીમાં હાલ એક હળવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. આ સિસ્ટમ ચોમાસાને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. બીજી તરફ અરબી સમુદ્રમાં પણ ભેજનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. 18 તારીખ પછી અરબી સમુદ્ર વધુ એક્ટિવ બની શકે છે, જેના કારણે કેરળ, ગોવા અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સારો વરસાદ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં પણ આની અસર જોવા મળશે અને મહિના અંત સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરીએ તો ઘણા વિસ્તારોમાં બપોર પછી ઘાટા વાદળો જોવા મળી શકે છે. વીજળીના ચમકારા સાથે હળવા છાંટા પણ પડી શકે છે. વહેલી સવારે ભેજ અને ઝાકળનું પ્રમાણ વચ્ચે આ બધા સંકેતો બતાવે છે કે વાતાવરણ ધીમે ધીમે ચોમાસા તરફ આગળ વધી રહ્યું છે. જોકે હજુ સત્તાવાર રીતે ચોમાસું આવવામાં સમય છે. ગુજરાતમાં સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું પ્રવેશ કરે છે. ત્યારબાદ ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધે છે. બાદ ધીમે સૌરાષ્ટ્ર સુધી પહોંચતા લગભગ 18 થી 20 જૂન થઈ જાય છે, જ્યારે કચ્છ સુધી પહોંચતા 25 જૂન આસપાસનો સમય લાગી શકે છે. એટલે હાલ લોકો જે રીતે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેને લઈને થોડોક સમય હજુ રાહ જોવી પડશે. મિત્રો, આ વર્ષે અલ નીનોની અસર પણ જોવા મળી શકે છે. અલ નીનો એક્ટિવ હોવાથી વરસાદ અનિયમિત રહેવાની શક્યતા વધી જાય છે. ક્યારેક ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે, તો ક્યારેક લાંબા સમય સુધી વરસાદનો બ્રેક પણ જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો માટે આ વર્ષે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની શકે છે. પાક અને વાવેતર અંગે અંતિમ નિર્ણય લેતા પહેલા ભારતીય હવામાન વિભાગની સત્તાવાર આગાહીની રાહ જોવી વધુ યોગ્ય રહે છે. હાલ માટે સૌથી મોટી અપડેટ એ છે કે મે મહિનાના અંત સુધી કોઈ મોટા વાવાઝોડાની સત્તાવાર આગાહી નથી, પરંતુ જૂન મહિનાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે અને ત્યારબાદ ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની એન્ટ્રી શરૂ થશે. હવે જોવાનું એ રહેશે કે આ વર્ષે મેઘરાજા ગુજરાત ઉપર કેટલા મહેરબાન રહે છે. મિત્રો, આ વખતે સામાન્ય કરતાં વધારે વરસાદ રહેશે. સાથે મિત્રો, વાવાઝોડા અને 50 થી લઈને 60 કિલોમીટરની ઝડપે પવન પણ આ વખતે ફૂંકાઈ શકે છે. અને આ વખતે ખેડૂતોને ખાસ ચેતવણી કે તેમનો પાક તેઓ સાચવીને રાખે, નહીં તો ભારે નુકસાન થઈ શકે છે. અને સાથે તમને જણાવી દઈએ કે આ વખતનું ચોમાસું અતિ સારું રહેવાનું છે અને જે આગળના વર્ષ કરતાં તો ઘણું સારું રહેવાનું છે. તો મિત્રો, તમે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમારા વિસ્તારની અંદર હાલ કેવું વાતાવરણ છે અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમને શું લાગે છે આ વર્ષે વરસાદ સારો પડશે કે નહીં. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો,
તમારા મિત્રો અને ખેડૂત ભાઈઓ સુધી આ માહિતી જરૂર શેર કરો અને આવી જ હવામાનની મોટી અને સચોટ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.